નમસ્કાર મિત્રો, કંડક્ટર ભરતી માટે સામાન્ય જ્ઞાન અને ભૂગોળના ખૂબ જ અગત્યના પ્રશ્નો જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે એવા પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો તમામ પ્રશ્નો ધ્યાનપૂર્વક જોઈ લેજો. તેમજ કંડક્ટર પરીક્ષાના સિલેબસના તમામ ટોપિકના વિડીયો આપણી ચેનલ પર રેગ્યુલર આવતા રહેશે. તો આવનાર વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી. તેની લંબાઈ છે 320 કિલોમીટર. 320 કિલોમીટર. અને તમને એમ પૂછ્યું હોય કે સૌથી મોટી નદી કઈ છે? સૌથી મોટી નદી કઈ છે? તો સૌથી મોટી નદી છે નર્મદા નદી. તો અહીં એનો જવાબ આવશે સાબરમતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? કર્કવૃત છે એ ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? 6 જિલ્લામાંથી પસાર થાય છે. એ 6 જિલ્લા ક્યાં ક્યાં છે? પહેલું છે કચ્છ, પાટણ, સાબરકાંઠા, એના પછી છે મહેસાણા, અરવલ્લી, અને ગાંધીનગર. આ 6 જિલ્લાઓમાંથી કર્કવૃત છે એ પસાર થાય છે. અને આને ટૂંકમાં યાદ રાખવું હોય તો શું કહી શકાય કે કપાસ મેં આગ. કપાસ મેં આગ. ક એટલે કચ્છ, પા એટલે પાટણ, સ એટલે સાબરકાંઠા, મે એટલે મહેસાણા, આ એટલે અરવલ્લી અને ગ એટલે ગાંધીનગર. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? ભારતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? કાંચનજંગા. તો એને કેટુ તરીકે પણ ઓળખાય, એટલે ટૂંકમાં એને કેટુ તરીકે ઓળખાય. ગુજરાતનું સૌથી મોટું મીઠાના ઉત્પાદન કેન્દ્ર કયું છે? ગુજરાતનું સૌથી મોટું મીઠાનું ઉત્પાદન કરતું કેન્દ્ર કયું છે? કચ્છનું રણ. કચ્છના રણમાં છે એ સૌથી વધારેમાં વધારે મીઠાનું ઉત્પાદન થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતનું સૌથી મોટું ડેલ્ટા કયું છે? ભારતનું સૌથી મોટું ડેલ્ટા કયું છે? જવાબ છે ગંગા અને બ્રહ્મપુત્ર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગિરનાર. જવાબ છે એ. કઈ નદી દક્ષિણ ગંગા તરીકે ઓળખાય છે? કઈ નદી છે એને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો ગોદાવરી નદી છે એને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે ગુજરાત. અને એની લંબાઈ છે 1600 કિલોમીટર. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી ગુજરાતનું સૌથી મોટું કુદરતી બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું કુદરતી બંદર કયું છે? કંડલા. કંડલા બંદર. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ચિલ્કા. જે ક્યાં આવેલું છે? ઓરિસ્સામાં આવેલું છે. ઓરિસ્સામાં આવેલું છે. સૌથી ખારા પાણીનું સરોવર છે ચિલ્કા, જે ઓરિસ્સામાં આવેલું છે. ગુજરાતમાં એશિયાટિક સિંહો માટે પ્રસિદ્ધ અભયારણ્ય કયું છે?
ગુજરાતમાં પ્રસિદ્ધ સિંહો માટે એનું અભયારણ્ય કયું છે? ગીર અભયારણ્ય. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું રણ કયું છે? ભારતનું સૌથી મોટું રણ છે થાર. થારનું રણ. નર્મદા નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય છે? નર્મદા નદીનો ઉદ્ગમ થાય છે અમરકંટકથી. અમરકંટકથી, જે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. અમરકંટક છે એ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ભારતની પૂછ્યું છે. સૌથી લાંબી નદી કઈ છે? ભારતની સૌથી લાંબી નદી છે ગંગા નદી. ગંગા નદીની લંબાઈ છે 2525 કિલોમીટર. અને ભારતની સૌથી મોટી નદી પૂછ્યું હોય તો ભારતની સૌથી મોટી છે બ્રહ્મપુત્રા નદી. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી ગુજરાતની કઈ નદી અરબી સમુદ્રમાં નથી મળતી? કઈ નદી અરબી સમુદ્રમાં નથી મળતી? જવાબ છે ડી, બનાસ નદી. નળ સરોવર શેના માટે પ્રસિદ્ધ છે? નળ સરોવર છે એ શેના માટે પ્રસિદ્ધ છે? કે પ્રવાસી પક્ષીઓ માટે. ભારતનો દક્ષિણતમ બિંદુ કયો છે? ભારતનો દક્ષિણતમ બિંદુ કયો છે? ભારતનો દક્ષિણતમ બિંદુ છે ઇન્દિરા પોઈન્ટ. ગુજરાતમાં આર્યોના આગમનનો પુરાવો મુખ્યત્વે ક્યાંથી મળે છે? ગુજરાતમાં આર્યોના આગમનનો મુખ્યત્વે પુરાવો ક્યાંથી મળે છે? પ્રભાસ પાટણ. જવાબ છે ડી. લોથલ કઈ સંસ્કૃતિ સાથે સંબંધિત છે? લોથલ કઈ સંસ્કૃતિ સાથે સંબંધિત છે? જવાબ છે બી, સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે. છેલ્લો પ્રશ્ન, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? આનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે.